પ્રેરણા મંદિર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિષય આસપાસ ધોરણ 3 પાઠ 20 કેટલા રે કેટલા રમત છે। કેટલા રે કેટલાય રમત છે। તમે બીજા ધોરણની અંદર આ રમત રમી ગયા છો। ત્રીજા ધોરણમાં તો આપણે કોરોનાના લીધે ભણવા આવ્યા નથી, તો આ રમત કેવી રીતે રમાય છે એની વિગત તમને થોડી સમજાવું। આ રમતની અંદર બાળકો રાઉન્ડની અંદર ગોળ ગોળ ઊભા રહે છે। એક બાળક અથવા ટીચર, તમને શાળામાં ટીચર ભણાવે છે, ટીચર રમત રમાડે છે, એટલે વચ્ચે ટીચર ઊભા રહે છે। ટીચરના હાથમાં ખંજરી છે। ટીચર ખંજરી આમ વગાડે છે એટલે બધા બાળકો ધીમે ધીમે અંદર રાઉન્ડમાં ચાલે છે। અચાનક ખંજરી વાગતા બંધ થઈ જાય છે, એટલે બધા જ બાળકો એકદમ સ્તબ્ધ થઈ જાય છે અને ટીચર બોલે છે કે 2 3 4 કે 5 એવું બોલે એટલે બધા જ બાળકો સૌના જૂથમાં જોડાઈ જાય છે। જે બાળક જૂથમાં નથી જોડાયું એ બાળક આઉટ થઈ જાય છે, એ જૂથમાંથી રમતમાંથી બહાર નીકળી જાય છે, એ જૂથની અંદર જોડાયું નથી। આ રમત આપણે પરિચિત છે। તમે શાળામાં રમત રમો છો તો આપણને આ રમતમાંથી આપણને થોડું ઘણું શીખવા મળે છે કે બાળકોએ જૂથની અંદર રહેવું જોઈએ, એકલા રહેવું જોઈએ નહીં। આ રમતથી આપણને એ શીખવાડે છે કે જૂથમાં રહેવું, એકલતામાં રહેશું નહીં, સમૂહ જીવન તમને શીખવે છે। એના આધારે પાઠની અંદર આપણે કેટલાક કુટુંબ વિશેની આપણને જે માહિતી આપી છે એ આજે આપણે થોડી જોવાના છે। પાઠની અંદર મંજુલા અને દિવેન્દ્ર એમના પરિવારનો એક ફોટો આપેલો છે। એ ફોટાની અંદર એ બાળકોને સમૂહ ફોટો છે। તેના માતા પિતા છે દિવ્ય અને માનવ, એ મંજુલાના બંને પુત્રો છે। દિવ્ય અને માનવ એ બંને ભાઈબંધ છે। એમનો એક સમૂહમાં ફોટો છો। તમારા ઘરે પણ તમારા કુટુંબનો કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ બર્થડે પાર્ટી હોય, તો એની અંદર પણ આવા આપણે સમૂહ ફોટા પાડીએ છીએ, તો આપણને એક સમૂહમાં રહેવાની, એક જૂથમાં રહેવાની પ્રેરણા આપણને આપે છે। આની અંદર આ મંજુલા અને દેવેન્દ્ર રજાઓની અંદર ચલચિત્રો જોઈએ છે। બાળકો એક સાથે બેસીને આનંદ માણે છે, વાર્તા જ કરે છે, ચર્ચાઓ કરે છે। બીજું, રજાઓની અંદર બાજુના પડોશના બાળકો પણ તેમની સાથે આવે છે, તેઓ ચલચિત્રો જુએ છે, નાટકો જુએ છે અને બાળકો તેમની સાથે રમવા જાય છે। તો આ હતું દેવેન્દ્ર અને મંજુલાના કુટુંબ વિશેની વાત છે। બીજું છે આપણને સીતાના કુટુંબ વિશેની વાત છે। દેવેન્દ્ર અને મંજુલાના કુટુંબથી થોડું જુદું જ કુટુંબ આપણને અહીંયા લાગે છે। દેવેન્દ્ર અને મંજુલાના કુટુંબમાં 4 જ સભ્યો છે, જ્યારે આ સીતાના કુટુંબમાં કેટલા બધા સભ્યો છે એ તમે થોડું સમજો। સીતા એ સુરત શહેરમાં રહે છે। તેમને વડીલોનું જે મોટું મકાન છે એની અંદર આ સીતાનું કુટુંબ રહે છે। તેમના દાદા દાદી, કાકા કાકી, ફોઈ, મોટા કાકા, મોટી કાકી, સીતા, એના માતા પિતા, એની નાની બહેન ગીતા, આ બધા જ તેઓ એક જ મકાનની અંદર સાથે રહે છે। મકાનની અંદર 3 ભાગ છે, એટલે 3 ભાગમાં બધા જ સભ્યો જુદા જુદા ભાગમાં રહે છે। આ ઉપરાંત આ સભ્યોથી આપણને થોડું શીખવા મળે છે કે સમૂહ જીવનમાં, સંયુક્ત કુટુંબમાં રહેવાનું આપણને શીખ્યું છે। સીતામાં એની માતા રસોડાની અંદર બધું જ જમવાનું એ તેની માતા જ કરે છે। બીજા લોકો થોડા થોડા એમને પ્રયત્નો પણ કરે છે। તેના મોટા કાકાએ નવા લગ્ન કર્યા હોવાથી તે ઉપરના માળે રહે છે। બીજું કે સીતા અને તેના દાદા દાદી જે નીચેના ભાગમાં, એના કાકા અને ફોઈ એ નીચેના ભાગમાં રહે છે, જ્યારે સીતા, એના દાદા
અને માતા પિતા એ વચ્ચેના માળે રહે છે. આ બધા જ બાળકોને ભણાવવાનું કામ સીતાની મમ્મી સાંજના સમયે કરે છે. રસોઈ પણ સીતાની મમ્મી જ બનાવે છે. બીજા લોકો તેમને થોડી થોડી પણ મદદ કરે છે. આ જ રીતે જે એના મોટા કાકાની જે પત્ની છે એ કાકી થોડા જ મહિનાઓ પહેલાં મૃત્યુ પામ્યા હતા. એટલે તેમના બાળકોને પણ સાચવવાનું કામ સીતાની મમ્મી જ કરે છે. એમને ભણાવવાનું, એમને સાચવવાનું એ બધું જ કામ એ સીતાની મમ્મી જ કરે છે. શાળાએ જવાનું થાય ત્યારે સીતા આ એની મોટા કાકાની જે દીકરી છે એમને મૂકવા જવાનું કામ પણ એ સીતા જ કરે છે. એને માથું ઓળાવવું હોય, એને કપડાં પહેરાવવા હોય, એને નવડાવવું હોય તો પણ એ બધું જ કામ એ સીતાની મમ્મી અને સીતા જ તેની દેખભાળ રાખે છે. આ ઉપરાંત આપણને એક બીજું નવું કુટુંબ આપ્યું છે કે તારા. આ બંને કુટુંબથી એક તારાનું કુટુંબ આપણને જુદું લાગે છે. તારાના કુટુંબની અંદર એની મમ્મી છે મીનાક્ષી, અને મીનાક્ષીના જે પપ્પા છે એ તારાના નાના થાય છે. મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. મીનાક્ષી, તમને ફરીથી કહું છું કે મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, પરંતુ તારાને એમને દત્તક લીધેલી છે. દત્તક એટલે કે જેમ આપણે જેમને બાળકો ન હોય અને આશ્રમમાંથી બીજી કોઈ સંસ્થામાંથી જે બાળકો લખતા હોય એને દત્તક લીધા કહેવાય. અથવા કોઈને 2-3 સંતાનો હોય, કોઈને સંતાન ના હોય તો એમની પાસેથી લે તો એ પણ દત્તક કહેવામાં આવે છે. તો તારાની દેખભાળ કોણ રાખે છે એ આપણે અહીંયા જોઈએ છે. મીનાક્ષીએ ઓફિસમાં કામ કરવા જાય છે ત્યારે જ તારાની દેખભાળ એના જે નાના છે એ બધી જ દેખભાળ એના નાના રાખે છે. જ્યારે તે શાળાએથી આવે છે ત્યારે તેને નાસ્તો આપવાનો, એને દૂધ ખાલી કરાવવાનું, એની સાથે રમવાનું, આ બધું જ કામ એના નાના કરે છે. રજાઓની અંદર તારા અને મીનાક્ષી અને તેના દાદા એટલે જે નાના છે એ ત્રણેય ફરવા જાય છે. રજાઓમાં ફરવા જાય છે અને તારાની માસી અને જે માસા રજાઓની જે દિવસો હોય છે ત્યારે તેમના ઘરે આવે છે. તેમના બાળકો પણ તેમની સાથે રમે છે અને તેઓ આનંદ માણે છે, રજાઓનો આનંદ માણે છે. આ આપણે 3 કુટુંબ વિશે જોયું છે. તો પહેલા કુટુંબની અંદર દેવેન્દ્ર અને મંજુલા છે, એમના 2 બાળકો છે. જ્યારે બીજું કુટુંબ આપણે જોયું છે કે સીતાનું, તો સીતાના પરિવારમાં તો કેટલા બધા સભ્યો છે એના વિશેની આપણે થોડી વાત કરીએ. ત્રીજું કુટુંબ છે એ તારાનું કુટુંબ છે. તો તારાના કુટુંબની અંદર પણ 3 સભ્યો છે. મીનાક્ષીએ લગ્ન નથી કર્યા અને તારાને દત્તક લીધેલી છે. હવે એ જ રીતે આપણે ચોથું કુટુંબ જોઈશું કે રેહાના અને હબીબનું કુટુંબ. રેહાના અને હબીબ બંને સરકારી નોકરી કરે છે. હબીબ એ ઓફિસમાં ક્લાર્ક છે. રેહાના એ શાળામાં બાળકોને ભણાવે છે. રેહાના અને હબીબની સાથે તેના પિતા પણ રહે છે, જે નિવૃત્ત છે. એ તેમની સાથે રહે છે. તેની માતા ગામડામાં રહે છે. રેહાના અને હબીબ ત્રણેય ઓફિસમાં જાય છે ત્યારે તેના પિતા ઘરનું બધું જ કામ કરીને મૂકે છે. સાંજે એ લોકો આવે છે ઓફિસથી ત્યારે બધા સાથે જ જમવાનું રાખે છે અને સાંજ પડે એટલે કામ પતાવીને બધા જ ચલચિત્રો ટીવી જોવા માટે સાથે જ બેસે. તો આપણને અહીંયા આ પાઠથી અને આ જે કુટુંબો બતાવે છે એના ઉપરથી આપણને બતાવે છે કે આપણે પણ સમૂહમાં રહેવું જોઈએ, એકલતા અનુભવવી જોઈએ નહીં. તમે રિસેસ પડે છે એટલે તમે બધા નાસ્તો ખોલીને બેસો છો, તે દરેક બાળક એકબીજામાંથી થોડું થોડું નાસ્તો કરે છે કે તું મારો નાસ્તો કર, હું મારો નાસ્તો ખાઉં, એકબીજાને આપણે નાસ્તો કરીએ છીએ. તો અહીંયા આપણે એક સમૂહ જીવન શીખવા મળે છે. ઘણા બાળકો એવા હોય છે
એકલા એક જ જગ્યાએ બેસી રહેતા, કોઈનામાં કોઈ જોડે સંબંધ ના હોય, એ બાળકો એકલતા કહેવાય. એમનામાં સમૂહ જીવન જીવવાની ભાવના જોવા મળતી નથી. આપણને અહીંયાથી કે નાના કુટુંબ અને મોટા કુટુંબ વિશેની સમજણ આપે છે. કે બીજું કે જે નાના કુટુંબમાં હોય એના જો મા બાપ હોય, જો નોકરી જતા હોય, તો તમે શાળાએથી ઘરે જાઓ તો તમને ઘરમાં મા બાપ તો નોકરી ગયા હોય તો તમને કોણ સાચવે, તો એના વિશે છે તો તમે ઘરમાં ઉદાસ જોવા મળો. આ બધું તમે એની અંદર જોવા મળો છો. બીજું છે આ 4 સભ્યો વિશે આપણે થોડી ઘણી વાત કરી છે. એ જ રીતે બીજા સભ્યો છે જે કાવેરી, કેતન, કૃષ્ણા, એ બધાના જે ભાગ છે એ આપણે થોડા બીજા ભાગની અંદર જોઈશું. આપણને અહીંયા સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ બંનેમાં કેવી કેવી તકલીફો પડે છે એ વિશેના આપણે થોડી સમજણ આપી છે. કે વિભક્ત કુટુંબ હોય તો મેં તમને કહ્યું કે તમારા મમ્મી પપ્પા બંને જો નોકરી જ કરતા હોય તો તમે શાળાએથી ઘરે જાઓ તો તમારા મમ્મી પપ્પા નથી, તો તમે ઘરની અંદર ઉદાસીનતા હોય, એકદમ સાર બેસજો, કોઈના જોડે બોલો નહીં, ચાલો નહીં, તો તમને કેવું લાગે? જ્યારે સંયુક્ત કુટુંબની અંદર જો તમારા મમ્મી પપ્પા નોકરી કરતા હોય તો તમારા ઘરે જો દાદા દાદી હોય તો તમારી બધી જ જરૂરિયાત એ પૂરી કરે છે, તમારા જોડે રમે છે, તમારી સાથે ગૃહ કાર્ય કરાવે છે, તમને નાસ્તો જમાડે છે, તમારી સાથે રમે છે. આ બધું જ આપણને જો ઘરડા દાદા દાદી આપણી સાથે હોય તો આપણને આ બધું જ શીખવા મળે છે અને આપણી બધી જ જરૂરિયાતો પૂર્ણ થાય છે. તો આપણને અહીંયાથી શીખવા મળે છે. બીજું એના આધારે આપણે થોડા ઘણા સવાલ જવાબ જોઈશું. તો પહેલાં છે આપણે તો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર લખો. વિકલ્પો આપણને આપેલા હોય છે તેમાંથી આપણને ક્રમ અક્ષર શોધીને લખવાનું હોય છે. પહેલું કેટલા રમત છેલ્લે કેટલા બાળકો બાકી હોય ત્યાં સુધી રમી શકાય. તો આ રમત આપણે રમીએ છીએ શાળાની અંદર, તો છેલ્લે આ રમત રમતા રમતા 2 બાળકો હોય ત્યારે આ રમત આપણે રમી શકીએ છીએ. તો આપણે અહીંયા 2 શબ્દ લખે છે એટલે એટલે જવાબ આપણે 2 નથી ત્યાં લખવાનું, પણ આપણે અ બ ક ડ જે આપ્યું છે એમાંથી આપણે આ શોધીને લખવાનું છે. તો આ છેલ્લે આ રમત રમવા માટે આપણને 2 બાળકો હોય તો આ રમત આપણે રમી શકીએ છીએ. 2 નંબર કે દેવેન્દ્ર અને મંજુલાના બાળકોના નામ શું છે? તો આપણે પાઠની અંદર જોઈ ગયા છે કે દેવેન્દ્ર અને મંજુલાની 2 બાળકો છે કે એમના નામ છે દિવ્યા અને માનવ. તો આપણે એમાંથી શોધવું પડે છે કે પહેલું છે લાડો અને યારા, કે કિશન અને વાણી, દિવ્યા અને માનવ, વિની અને કીરી. આ છે આપણા 4. તો આપણે જે અમુક બીજા નામ આપ્યા છે તે તો પાઠની અંદર આવ્યા છે નથી, તો આપણે જે પાઠ આપણને ટીચર ભણાવે છે એની અંદર કયા કયા નામ છે એ આપણે યાદ રાખવાનું છે. ત્રીજો છે કુટુંબમાંથી બાળકોને શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી બાળકોને નિડરપણું, સમજીવન, લડાયક વૃત્તિ અને એકલતા. નિડરપણું અને નિડર રહેવાનું, સમૂહજીવન, લડાયક, કોઈના ઘરમાં બાળકોને લડાવવાનું કોઈ શીખવે નહીં. એકલતા, તમને કહી દઉં ઘણા બાળકોને એકલા રહેવાની ટેવ છે, તો આપણને અહીંયા સમૂહજીવન એ જ રીતે આપણે રહેવાનું શીખવે છે. તો આપણે એનો જવાબ છે બ. એ જ રીતે ખાલી જગ્યા આપણે થોડી ઘણી જોઈશું. બાળકો તાલ સંગીત સાથેની ખાલી જગ્યા રમત રમતા. મેં તમને કહ્યું છે કે કેટલા રમતની અંદર કે એક બાળક વચ્ચે ગુરુ અથવા કોઈ ટીચર ઉભી રહે, વચ્ચે સંગીત ખુરશી રમતા હોય ને આપણે તો ખંજરી વગાડીએ છીએ, એમ આની અંદર પણ ખંજરી વગાડતા હોય છે
તો સંગીત અને તાલ સાથેની રમતમાં કેટલા રમત આપણે રમતા હતા. બીજું, માનવ અને દિવ્યા બંને ખંજગ્યા છે. તો આપણે દેવેન્દ્ર અને મંજુલાના જે બંને પુત્રો છે એ બંને કોણ છે? તો કે ભાઈ બહેન છે. સીતાની નાની બહેનનું નામ ખંજગ્યા છે. તો આપણે પાઠની અંદર આવે કે સીતાની નાની બહેન કોણ હતી? તો કે ગીતા. તો આપણે ખંજગ્યાની અંદર લખી શકીએ કે ગીતા. તારા તેની માતા સાથે ખંજગ્યામાં રહે છે. તો તારાનું કુટુંબ ક્યાં રહે છે? સીતાનું કુટુંબ ક્યાં રહે છે? તો આ બધું આપણે ખંજગ્યા યાદ રાખવી પડે. સીતાનું કુટુંબ એ સુરતમાં રહેતું હતું, જ્યારે તારાનું કુટુંબ એ રાજકોટમાં રહે છે. તો આપણે જવાબ એ લખી શકીએ કે રાજકોટમાં રહે છે. હવે આના આધારે થોડા આપણે પ્રશ્નો જોઈએ કે પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં લખો. તો 1-2 વાક્યોમાં લખવાના આવે છે. તો આપણે વાક્યોમાં આ પ્રશ્નોના જવાબ આપણે લખવા પડે કે શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? તો આપણે શાળામાં બાળકો કેટલા નાની રમત રમતા હતા આ આપણે જોઈ શકીએ છીએ. કે સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે? તો સીતાનું કુટુંબ તો આપણે મોટું જોયું, તો એમની સાથે કેટલા બધા સભ્યો છે એ આપણે અહીંયા જોઈશું. તો સીતાના દાદા દાદી સાથે નાના કાકા, મોટા કાકા, સીતાની માતા બધા જ એમની સાથે રહે છે. મીનાક્ષી અને તારા વચ્ચે શું સંબંધ છે? મેં તમને કહ્યું હતું કે આપણા ભાગમાં આવ્યું કે મીનાક્ષીએ લગ્ન નથી કર્યા, પણ તારાને એમને દત્તક લીધેલી છે. તો આ જવાબમાં તારાની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, પરંતુ મીનાક્ષીએ તારાને દત્તક લીધેલી છે અને તેને પુત્રી તરીકે સ્વીકારી છે. મેં તમને કહ્યું ઘણા લોકોને બાળકો ન હોય થતા હોય તો એ લોકો આશ્રમમાંથી અથવા કોઈની પાસેથી એ બાળકો લઈને પોતાના બાળકોને રાખે છે. રેહાના શું કામ કરે છે? રેહાના શિક્ષિકા છે અને તે શાળામાં ભણાવવાનું કામ કરે છે. આ જ રીતે આપણે ઘણા બધા કુટુંબ વિશેની વાત પહેલા ભાગમાં કરી, હજી બીજા 2 કુટુંબ વિશેની વાત એ બીજા ભાગની અંદર કરીશું.